નમસ્તે મિત્રો. આમ તો વેટ લોસની ટિપ્સ હું વારે વારે મારા વિડીયોમાં આપતો હોઉં છું. તો ઘણા મિત્રોને એવો આગ્રહ હતો કે તમે આવા જ વિડીયોની એક સિરીઝ બનાવો જેમાં વેટ લોસની નાની નાની ટિપ્સ હોય અને જે અમે ફોલો કરી શકીએ. તો એના અંતર્ગત આજે હું તમને એક વાત કહેવા આવ્યો છું. બહુ બધા વિડીયોમાં તમે સાંભળ્યું હશે કે વેટ લોસની જર્ની શરૂઆત છે એ કેલરી ડેફિસિટથી થાય છે. એટલે દિવસ દરમિયાન તમે જેટલી કેલરી લેતા હો તમારી જરૂરિયાત હોય એનાથી તમે ઓછી કેલરી લો તો જ તમારું વેટ લોસ થાય. આ ફેક્ટ છે. પણ પ્રશ્ન એ છે કે આપણને એ ખબર નથી કે મારા વજન પ્રમાણે મારી ઉંમર પ્રમાણે મારે કેટલી કેલરી રોજની લેવી જોઈએ. તો આજે આપણે એના માટેનો એક સિમ્પલ ફોર્મ્યુલા હું તમને બતાવવા માગું છું. દાખલા તરીકે તમારું વજન 70 કિલો હોય તો એને તમારે મલ્ટીપ્લાય 23થી કરી દેવાના. એટલે 70 મલ્ટીપ્લાય બાય 23 એટલે 1610 એટલે 1610 કેલરી થઈ. એટલી કેલરી તમારે રોજની લેવી જોઈએ. બરાબર છે. હવે જે સપોઝ એમાંથી તમે 200 કે 300 કેલરી કે 500 કેલરી ઓછી લો તો તમારું વેટ લોસ થવાનું શરૂઆત થશે. હંમેશા આ એક ફોર્મ્યુલા છે, ગાઈડલાઈન છે, પણ હંમેશા આવી કોઈ બી જર્ની હોય તો એને કોઈ બી રજિસ્ટર્ડ ડાયટિશિયન કે ડૉક્ટરની સલાહ મુજબ કરવી વધારે સારી. આશા છે આ ફોર્મ્યુલા તમને ગમી હશે. જો ગમી હોય તો જરૂરથી કોમેન્ટમાં આપની કોમેન્ટ કરજો. અને જો આ મારી જો સિરીઝ ગમતી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.